ધ્યાનસીના તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. અહીંયા જો એના પપ્પા સાથે અમે પહોંચી ગયા છે ફરાળી ચેવડો લેવા. એના પપ્પા એમને ડ્રોપ કરી દીધા છે, ફરાળી ચેવડો લઈ પણ લીધો છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને ઘર તરફ જતાં જતાં મા દીકરી વાતોને ગપાટા મારતા મારતા અમે ઘરે પહોંચી જાય છીએ. અને પહોંચીને આપણે બનાવવાની હતી બટેકાની વેફર તળવાની હતી. અહીં ધ્યાનથી જો મને પૂછવાય મમ્મી હું નાઈ નહીં કરવા જાઉં. અહીં બટેકાની ચિપ્સ પણ રેડી છે, ચા પણ રેડી છે અને વેફર પણ રેડી છે. ધ્યાનસીની નાઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીં ધ્યાનથી એના દાદા એના બા ત્રણેય જણા બેસી ગયા છે, કારણ કે એના દાદાનું ડ્રેસિંગ ચાલી રહ્યું છે પગનું. ધ્યાનથી જોવે છે કે દાદાને શું વાગ્યું છે પગમાં, બા શું કરે છે. જો કેવી રીતે બેસી ગઈ જોવા. અને ધ્યાનથી હવે સૂઈ જાય છે. અને સૂઈ જાય છે ને એટલે આપણે રસોડાનું ઓલમોસ્ટ કામ પતાવી નાખી. અને મને ભૂખ લાગે છે એટલે મેં બિસ્કિટ ખાઈ લીધું છે. અને રસોઈ પણ મારી રેડી થઈ ગઈ છે. હવે ગરમી પણ એટલી છે. અને ધ્યાનથીનું ચલો કંઈક અલગ કંઈક આજે જમવાનું રેડી કરીએ. તો મેં મગની દાળના ચીલ્લા બનાવવાનું નક્કી કર્યું છે. એમાં ઝીણું ઝીણું ગાજર અને બધું નાખીને, કોથમીર ડુંગળી બધું નાખીને મેં મગની દાળના ચીલ્લા રેડી કરી દીધા છે. અને અહીંયા ધ્યાનસીના બા ધ્યાનસીને જમાડી રહ્યા છે. મેં પૂછ્યું ધ્યાનસી કેવું બન્યું? તો કે મમ્મા મસ્ત એનું બન્યું છે. હવે કપડાનો ઢગલો લઈને તો હું બેસી ગઈ છું. તો વાર ફરતી આપણે કપડાં વાળી લઈએ છીએ. અને જો એના પપ્પાએ એમને સરપ્રાઈઝ આપી હતી એટલે અમને બહાર જમવા માટે લઈ ગયા હતા, મને ને ધ્યાનસીને. તો બધી બચ્ચા પાર્ટીઓ જો રમવા લાગી છે. ધ્યાનસી પણ એમની સાથે રમતી હતી. તે એટલી વારમાં જ એના પપ્પા એને તેડીને લઈ આવ્યા મુખવાસ ખવડાવવા માટે ને પાણી પીવડાવે છે. હવે ધ્યાનસી મારી સાથે આવી ગઈ છે. અને મેં જો ત્રણેય બેનપણીઓ ઘણા ટાઈમ પછી અમે ભેગી થઈ છે ને, એટલે તો વાતોના ગપ્પટો પણ અમારે એટલા હોય, વાતો પણ એટલી બધી ભેગી થઈ હોય. અને જો પાર્થ એમનું બાઇક નીકાળી રહ્યા છે. એ સુરજભાઈ બંને બાઇકમાં હતા અને અમે લોકો હતા કારમાં. કારણ કે અમે એવું નક્કી કર્યું હતું કે વરસાદ આવે છે તો બાળકો હેરાન ના થાય, એટલે પોતપોતાનું વિકલ્પ નથી રહેવું, એક જ ગાડીમાં બધા આવતા રહીએ. સો અહીંયા મારો બ્લોગ હું પૂરો કરું છું. બાય બાય, જય શ્રી કૃષ્ણ.